તમે કીધું કે જ્યારે તાવ આવે ત્યારે દવા આપવાની, પણ અત્યારે તાવની દવા વિશે ઘણું સાંભળવામાં આવે છે કે તાવમાં તો બાળકને કે કોઈએ પણ દવા લેવી જ ન જોઈએ, તો એમાં કેટલું સત્ય છે? એ સમજવા માટે બે વસ્તુ સમજવી પડશે. ઓકે. પહેલું કે તાવ કેમ આવે. અચ્છા. તાવ એટલા માટે આવે કે જ્યારે આપણા શરીરમાં કોઈ બેક્ટેરિયા કે વાયરસ જાય ને તો આપણા શરીરને સંદેશો મળે કે શરીરમાં કોઈ ઇન્ફેક્શન આવ્યું છે. તો હાઇપોથેલેમસ આપણી બોડીનું ટેમ્પરેચર થોડું વધારી દે. એનાથી ફાયદો શું થાય કે જે થોડું ટેમ્પરેચર વધે ને એનાથી આપણી ઇમ્યુનિટી એક ગેર ઉપર ચડી જાય, એટલે ઇન્ફેક્શનને આસાનીથી બોડીમાંથી ક્લિયર કરી શકે. તો તાવ આપણા બોડીમાંથી ઇન્ફેક્શનને કાઢવા માટે જરૂરી પ્રક્રિયા છે. તો તાવ આવે આના લીધે. તો આ લોકો જે કહે છે ને કે તાવની દવા ના આપવી જોઈએ, એ પૂરી તરહથી કમ્પ્લીટલી સાચું એટલા માટે નથી કે ધારો કે હલકો તાવ આવ્યો બચ્ચાને, પણ બચ્ચું રમે છે, હસે છે, ખાય છે, કૂદે છે, તો એને દવા ના આપો ને. 99.8 ટેમ્પરેચર છે કે 99.9 ડિગ્રી ફેરનહીટ છે, બચ્ચાને બીજી કોઈ તકલીફ નથી, ખાલી થોડું શરીર ગરમ છે અને થર્મોમીટરમાં ટેમ્પરેચર બતાવે છે, તો એવા તાવને તમારે દવા આપવાની જરૂર નથી. બરાબર? પણ એવું કેવું કે તાવની દવા જ ના આપો, ધેટ ઇઝ રોંગ. એનું કારણ એ છે કે તાવની જ્યારે લિમિટ હાઈ થાય ને 101 ની ઉપર જાય, 102, 103, ત્યારે જે ટેમ્પરેચર વધવાના લીધે બોડીને ફાયદો મળતો તો ઇન્ફેક્શનને ક્લિયર કરવાનો, એ ફાયદો એ લેવલ પર નહીં મળે, કેમ કે એ ફાયદો અમુક ટેમ્પરેચર વધવા સુધી જ છે. બીજું શું થાય કે બહુ હાઈ ટેમ્પરેચર થઈ જાય ને તો બચ્ચું કમ્ફર્ટેબલ નહીં રહે. બરાબર? પડી રહેશે, શરીર દુખશે, રમે નહીં, ખેલે નહીં, ખાય નહીં, પીએ નહીં. ઘણાને બહુ હાઈ ટેમ્પરેચર પર ખેંચ પણ આવી શકે. તો એ લેવલ પર તમે તાવની દવા નહીં આપો, એ રોંગ છે. આપવી જોઈએ. કે તાવની દવા આપવાથી ખાલી ટેમ્પરેચર ડાઉન થશે, આપણી ઇમ્યુનિટીને કે બોડીની જે બીજી પ્રક્રિયાઓ છે કે જેનાથી ઇન્ફેક્શન બોડીમાંથી જાય એને કંઈ ડિસ્ટર્બ નથી થવાનું. તો થોડા તાવ માટે ના આપો, પણ તાવ વધારે હોય તો આપો. હવે આ તાવમાં ઘણીવાર જો ખેંચ આવી જાય તો એમાં શરૂઆતના પગલા પેરેન્ટ્સે શું લેવા જોઈએ? તાવ સાથેની ખેંચને ફેબ્રાઇલ કન્વલ્ઝન કહેવાય. એ નોર્મલી એમાં બચ્ચાના બ્રેઇનને નુકસાન થતું નથી. 1 વર્ષથી 5 વર્ષની બચ્ચા વચ્ચેને થાય, એટલે એમાં બહુ ગભરાવાની જરૂર નથી. તો એમાં સૌથી પહેલા શું કરવાનું કે ખેંચ આવી ગઈ છે ધારો કે, તો તમે બહુ નહીં કરી શકો કશું. મોઢામાં કે એમાં કંઈ પડ્યું હોય એને કાઢી લેવાનું કે જેથી બચ્ચાની શ્વાસમાં ના જતું રહે, અને તમારે તરત ડોક્ટર પાસે લઈ જવું, કે એમાં આપણે બહુ કંઈ કરી નહીં શકીએ, કેમ કે ત્યાં જઈને એને ખેંચ રોકવાનું ઇન્જેક્શન લેવું આપવું પડશે. પણ જે બચ્ચાને તાવ સાથે ખેંચ આવતી હોય એને ખેંચ આવતા પહેલા શું કરવું જોઈએ એ વધારે ઇમ્પોર્ટન્ટ થઈ જાય. જેમ કે તાવ સાથે ખેંચ આવતી હોય તો જેવો બચ્ચાને તાવ આવે તાવની દવા આપી દો, કે તાવ સાથે જ ખેંચ આવે છે, તાવ ઉતરે છે તો ખેંચ નહીં આવે. બીજું, તમે પોતા કરી શકો. પોતા કરવાનો ફાયદો શું હોય કે ટેમ્પરેચર તરત ડાઉન થઈ જાય તો ખેંચ આવવાની શક્યતા ઘટી જાય. ઓકે. ને આ પોતા માટે પાણી કયું ટેમ્પરેચરનું લેવાનું? નોર્મલ ટેમ્પરેચર, ચિલ્ડ પાણી નહીં વાપરવાનું. ચિલ્ડ નહીં લેવાનું. ને ગરમ પાણી નળમાંથી આવતું હોય ને એ ટેપ વોટર. ઓકે. બહુ ઠંડુ પણ નહીં અને ગરમ તો બિલકુલ નહીં કરવાનું. બરાબર. ઠીક છે. નોર્મલ ટેપ વોટર જ વાપરવાનું. તો તમે તાવની દવા આપી દેશો, પોતા કરી દેશો, તાવ કંટ્રોલ કરી લેશો તો ખેંચ નહીં આવે. બરાબર.